સમાચારની વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ વીજ પડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે, સાથે લોકોને ગરમીથી રાહત। ફોનલાઈન પર રાજન જોડાયા છે વધુ માહિતી માટે। રાજન, એકવાર ફરી જે વાતાવરણ છે બદલાયું છે અને વરસાદ, શું અપડેટ્સ? બિલકુલ લુકના, આમ ભલે સત્તાવાર રીતે ચોમાસું હજી ગુજરાતમાં નથી પ્રવેશ્યું, પરંતુ અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ચોમાસા જેવો માહોલ છે। ગઈકાલે પણ લગભગ 5 તાલુકાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો અને આજે પણ સવારથી જ બફારાનું વાતાવરણ હતું। આજે બપોર બાદ ફરી વરસાદે એન્ટ્રી મારી છે અને સાવરકુંડલા તાલુકાના વિજપડી સહિતના જે ગામો છે ત્યાં સારો એવો વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે। જોકે હજુ પણ સાર્વત્રિક વરસાદની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે। લુબના, બિલકુલ રાજન, જે પ્રકારથી જે વિધિવત ચોમાસું તો અત્યારે નથી બેસ્યું, પરંતુ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં કેવી લાગણી? બિલકુલ લુબના, કારણ કે ગઈકાલે જે રીતે વરસાદ થયો તેના કારણે લાઠી, ખાંભા, બાબરા સહિતના જે ગામો, જે તાલુકા વિસ્તારના ગામો છે ત્યાં અનેક ગામોમાં વાવણી કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે। ગઈકાલે જે રીતે લાઠીમાં 2 ઇંચ અને બાબરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જી લુબના, જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો એકાએક વાતાવરણમાં પલટો અને વરસાદની શરૂઆત। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં। સુરેન્દ્રનગર પાલિકામાં સ્થાનિકોના દેખાવ મહિલાઓએ થાળી વગાડીને હલ્લાબોલ કર્યો છે। પ્રાથમિક સુવિધા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। પીવાના પાણી, ગટર વ્યવસ્થા ન મળતા રજૂઆત કરવામાં આવી। ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6 ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવો કર્યા। શહેરના સુડવેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1 ના જંકશન વિસ્તાર સ્થાનિક લોકોએ આ દેખાવો કર્યા છે। અમદાવાદમાં મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટ મામલે વિરોધ। ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોના દેખાવો। નીટની પરીક્ષા અને પરિણામમાં ગોટાળા થયાનો આક્ષેપ। દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે। દેશભરમાં નીટનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રકારે નીટની જે પરીક્ષા જે છે મેડિકલ એન્ટ્રન્સ માટે જે લેવામાં આવી હતી અને ત્યારબાદ તેનું જે પરિણામ આવ્યું હતું, એ બંને પરીક્ષા અને પરિણામ જે છે તે શંકાના ઘેરામાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે આપ જોઈ શકો છો કે દેશભરમાં વિદ્યાર્થીઓ પણ જે વિરોધ કરી રહ્યા છે, ત્યારે એનએસયુઆઈ જે છે તેઓએ અહીંયા અમદાવાદમાં જે છે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો છે અને અત્યારે એનએસયુઆઈ જે છે તે વિરોધ નોંધાવી રહ્યું છે। શું કહેશું? આ નીટનું જે કૌભાંડ થયું છે એના માટે અમારું આંદોલન છે। જ્યાં સુધી આનું નિવારણ નહીં લાવવા માટે આવે અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પણ ઉપર ઉતરીશું અમે। બિલકુલ, તો જે છે આ એનએસયુઆઈ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વિરોધ નોંધાવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે તેઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનો જે છે તેઓ અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓએ રસ્તા રોકો આંદોલન જે છે તે કર્યું છે। નીટનો જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે આ એનએસયુઆઈના કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। જોકે એનએસયુઆઈના કાર્યકરો જે છે તેઓ આગેવાનો જે છે તે કહી રહ્યા છે કે આ પરીક્ષા જે છે ફરી આ નીટની પરીક્ષા લેવાની જે છે તે માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ પરીક્ષા લેવામાં નહીં આવે ત્યાં સુધી જે છે વિરોધ જે છે તે યથાવત રહેશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે। ખેડામાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે। ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલા ગળતેશ્વર તાલુકાના બડેવિયા ગામનો વિડીયો હોવાની શક્યતા છે। વિડીયોમાં રૂપિયા લઈને બાળક દારૂની બોટલ આપતો હોવાના દ્રશ્યો। દારૂબંધીની વાતો વચ્ચે લીરે લીરા ઉડાવતો આ વિડીયો વાયરલ થયો છે। ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ।
અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી મોડાસાના ગાજણ ટોલબૂથ પાસે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો। પંજાબી હોટલ સામે ઉભેલા ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છે। શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે। એસએમસી 8,892 દારૂની બોટલો સાથે રૂપિયા 10,35,600ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો। એસએમસીએ દારૂ સહિત 32,62,080નો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો છે। એસએમસીએ 2 લોકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। गुजरात पहुंचे चौमासु। हवामान विभागे करी छे आगाही। 48 कलाकमां दक्षिण गुजरातने हिट करशे चौमासु। वलसाड, नवसारी, डांग, दमण, दादरानगर हवेलीमां पड़ी शके छे वरसाद। दक्षिण गुजरातमां हळवाथी मध्यम वरसादनी आगाही। आने वाले 48 घंटे में जो साउथ वेस्ट मानसून साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा। आने वाले 48 घंटे में साउथ गुजरात के कुछ भाग में जो रेनफॉल दिया गया है वो लाइट से मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए, और कल के लिए साउथ गुजरात के लिए जो रेनफॉल दिया गया है वो लाइट रेन का। तो राज्य में आगामी 6 दिवस वरसादनी आगाही छे। 11 થી 16 जून सुधी वरसादनी आगाही छे। आज दक्षिण और उत्तर गुजरात में थई शके छे वरसाद। भारे पवन साथे हळवाथी मध्यम वरसादनी आगाही। आज साबरकांठा, अरवल्ली, गांधीनगर, दाहोद, आणंद, महीसागर जिल्ला में वरसादनी आगाही छे। तो आवतीकाले साबरकांठा, अरवल्ली, पंचमहाल में वरसादनी आगाही। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 आज के लिए साउथ गुजरात में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, और नॉर्थ गुजरात में लाइट रेन होने का पूर्वानुमान आइसोलेटेड प्लेसेस पे दिया गया है। और डिस्ट्रिक्ट की बात करेंगे जहाँ पे मोस्ट प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। तो वो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेरा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महीसागर। और कल की बात करेंगे तो कल के लिए साउथ और नॉर्थ गुजरात दोनों जगह के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महीसागर, और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे कल के लिए लाइट रेन साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है। तो वरसादने लईने हवामान विभागनी मोटी आगाही छे। आज केटलाक विस्तारोमां वरसाद वरसी शके छे। तो आजे क्यां वरसाद पड़शे तेना पर जो नजर करीए तो आ तमाम विस्तार के ज्यां आजे वरसादनी आगाही छे जेमां जूनागढ़नो समावेश थाय छे। गीर सोमनाथ, दीवमां पण वरसाद वरसी शके छे। अमरेली माटे आजनी आगाही भावनगर, बोटाद, अमदावाद, आणंद, भरूच, गांधीनगर, सूरत, नवसारी, वलसाड, दमण, दादरानगर हवेलीमां पण आजे वरसाद पड़ी शके छे। बीजी तरफ अन्य विस्तारनी जो बात करवामां आवे तो डांग, तापी, नर्मदा, छोटाउदेपुर, बड़ोदरा, पंचमहाल, दाहोद, महीसागर, अरवली, खेड़ा आ तमाम विस्तारों छे कि ज्यां आजे वरसाद पड़ी शके छे। आ तमाम विस्तारों माटे आजे आगाही करवामां आवी छे वरसादनी, जेमां गांधीनगर, अमदावाद, खेड़ा अने आणंदनो पण समावेश थाय छे। तो आ तमाम विस्तारमां वरसाद माटेनी आगाही छे। અહીં આજે વરસાદ પડશે, પરંતુ કાલે ક્યાં વરસાદ પડશે તેના પર નજર કરીએ। કાલ માટે જે આગાહી છે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર માટે આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ દાદરાનગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ માટે પણ આગાહી કરવામાં આવી છે કે જ્યાં આવતીકાલે વરસાદ પડી શકે છે। તો ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ કાલે વરસાદ પડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। તો આજે અને કાલ માટે વરસાદની આગાહી। તો વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી છે। આજે કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગો માટે આગાહી। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ આગાહી। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે।